જય મહારાજ મિત્રો, આજની આ સેકન્ડ સાહેબમાં સારું મોટા સ્થાન દેવા વિનંતી. તમારી વાતચીત કરવામાં આશીર્વાદ આપણે આગલી મિટિંગમાં થઈ ગયું છે. આખું વર્ષ અત્યાર સુધી કરે પગે પગે જોડે રહ્યા છે અને આખું વર્ષ વચ્ચે એવું બહેનોની ધરતી હોય આપણે જીવન ડિવિઝન ચેરમેન સોરી જોન ચેરમેન જીવન આવકાર ડિવિઝનના સેક્રેટરી ધારા મેડમને આજની મિટિંગમાં આવકાર અને રોજ ક્લબના પ્રેસિડેન્ટ જેમના સરકારથી આપણે કરવાનું આયોજન કર્યું તેમને આવકારું. એવી રીતે પિયુષભાઈની સાથે હર્ષદભાઈ એવી મેમ્બરશીપના ડિસ્ટ્રિક્ટ ચેરમેન છે મેમ્બરશીપ ચેરમેન અને ખૂબ જ સુંદર ટીવીનું પોર્ટફોલિયો સાથે કામ કર્યું. તેમનું રેકગ્નેશન ગુજરાત લેવલે તો થયું છે કદાચ ટીવીના આપણે બધા સહકાર આપીશું તો હજી બી ખૂબ જ સુંદર કાર્ય કરશે એવા અસર આપવાનું. ડીસી અમારી ક્લબના 5 પ્રેસિડેન્ટ અને પૂરા જેડી વગેરે ખેલાડી ક્યારેક મને સરકાર આપીને ખબર ના પડે મહિના બદલતી હોય પણ આપણે ક્લબને સરકાર આપી અને આગળ લઈ જશે એવા જેડી પટેલ સાહેબ ગોલ્ડનભાઈ ભવિષ્ય લાયન્સ ક્લબનું ભવિષ્ય અમારી લાયન્સ ક્લબનું ભવિષ્ય રાજુભાઈ સહેલી ક્લબનું વર્તમાન અને ભવિષ્ય ઉર્મિલાબેન સેવ એવું વર્ગ સંગ્રામનગરી છે તો ક્લબ જ માત્ર મેનેજ કરવું જેના પ્રેસિડન્ટ સેક્રેટરી ઘણી વાત છે તેમને આવકારું. મિત્રો જે હરિયાણ જેને સ્પોન્સર કરવા જઈ રહી છે એ ક્લબનું એવા ક્લબની ભવિષ્યમાં એક્સપેક્ટેડ પ્રેસિડેન્ટ હાજર છે. તમે આગળ આવી નથી કમલેશભાઈ અત્યારે કુલ 25 જણ હાજર છે. બસ થેન્ક યુ. બસ રિઝલ્ટ આપની મિનિટ આપણે વોટ્સઅપ પર મૂકી રિઝલ્ટ અને મંજૂર કરી મંજૂર રિપોર્ટ dignitary on the dais of the dais. બહુ ઝડપી પદાર્થ કે લગભગ આપણે તો રિપોર્ટ જેવું તો થઈ જ ગયું છે પણ મારી ક્લબના બધી જ ક્લબોના ન્યૂઝ ભરાઈ ગયા છે. એક સંગમનગરીના બાકી હતા પણ મારે જો કેસ આવી ગઈ છે મેં હમણાં પહેલાં જણાવી દીધું છે.
નવી ક્લબ એક આપવા જઈ રહ્યો છું. અમારી લાયન્સ ક્લબ નડિયાદ, અમારે જોનમાં આવતી લાયન્સ ક્લબ નડિયાદ એ પણ એક ક્લબ બીજી આપવા જઈ રહી છે. એના ચાર્ટર પ્રેસિડેન્ટ કહો કે કરતા હડતાકર જે એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને મને 10મી તારીખ સુધીનું બધું જ એમને રેડી કરી દીધું છે. મને 10મી તારીખે સોંપવા છે ને એમનું પ્લાનિંગ 25મીએ ડિસેમ્બરનું ત્યાં સુધીમાં થઈ જાય એવું કરવા મને એમનું રિક્વેસ્ટ છે. પણ મેં ઇન્ટરનેટની જે પ્રોસેસ ચાલતી હશે એમાં સમય લેશે એટલે એ પ્રમાણે આપણે વર્તીશું. બીજું કપડવંદની ક્લબનું પણ રિપોર્ટિંગ ને બધું રેગ્યુલર થઈ ગયું છે અને સર 8મી તારીખે બધું જ રિપોર્ટ ને બધું ત્યાં ડિસ્ટ્રિક્ટમાં એમાં રજૂઆત કરી દઈશું. હા, કપડવંદમાં 3 મેમ્બર 6 મેમ્બર એડ કર્યા છે કપડવંદમાં અને નડિયાદ મિલમાં આપણે 4 કર્યા છે. એમાં એક સારા એક સમાચાર એવા છે કે હું ફેમિલી મેમ્બર થઈ ગયો છું. ટોટલી હું મારો સન પણ મેમ્બર થઈ ગયો છે. એટલે અમે 3 જણા મેમ્બર છે અત્યારે. અને એ પણ એ નવી ક્લબમાં ચાર્ટર મેમ્બર તરીકે લીધો છે. મારી ક્લબમાં નથી લીધો મેં એને નવી ક્લબમાં હેલ્પ માટે લીધે મેં લીધો છે. એટલે આજનું રિપોર્ટિંગ એવું છે કે એમાં ડિસ્ટ્રિક્ટમાં બાલાસિનોરના મેમ્બર્સ નથી થયા કોઈ. એમને પાઇપલાઇનમાં છે મને એવું કહ્યું હતું. એટલે પણ એ 4 મેમ્બર હતા ને, સોરી 4 મેમ્બર બાલાસિનોના નાખ્યા છે, કપડવંદના નથી. બાલાસિનોના 4 મેમ્બર નાખ્યા છે પણ એમને મારી જોડે લખાવ્યા છે. થોડું કોમ્પ્લિકેટેડ છે પણ એ પછી કે હમણાં નહીં આ બધું પતે ને કશું વાંધો નહીં. એક ફેમિલી મેમ્બરમાં નાખવાનું છે કશું. ડાયસ પર બિરાજમાન મહાનુભાવો અને ઓફ ધ ડાયસ આમંત્રિત બધા મહેમાનોને સ્વાગત કરું છું. મારી ફ્રેન્ડ્સ ક્લબ નડિયાદ નટપુર છે. નટપુરે બી અત્યારે આ સાલ એક સ્પોન્સર ક્લબ કરી છે 22 મેમ્બર સાથે સનસાઇનની અને એ સાથે ટોટલ 6 ક્લબ થાય છે નટપુર સાથે. રિપોર્ટિંગમાં હજુ બી 2-3 ક્લબોને પ્રોબ્લેમ થાય છે. એ બરોડા ટીમ સાથે કોર્ડિનેટ ચાલુ છે એમને એટલે બી ટૂંક સમય થઈ જશે. અને જે ડ્યુઝ બાકી છે 3 ક્લબોના એ ક્લબો બી અત્યારે એક્ટિવ થઈને અત્યારે પ્રયત્ન કરી રહી છે એમના ડ્યુઝ પૂરા કરવા માટે. નટપુર ક્લબે બી પોતાના અંદરમાં 3 સભ્યો બનાવેલા છે અને અત્યારે નવી એક જાણકારી માટે શહેરી ક્લબ બી એક મેમ્બરને વસાવવા જઈ રહી છે. થેન્ક યુ જય હિન્દ. આભાર જોન્સ ચેરમેન બન્યો. પ્લાન ઓફ એક્શન ડીસી મેમ્બર ઓલરેડી આપણે હમણાં જોનમાં લગભગ બધા ડીસી મેમ્બર કહ્યું છે છતાં કે નવા જેડી પટેલને એમને કંઈક પ્લાન ઓફ એક્શન માટે જોયું હતું. નવા ફેમિલી મેમ્બર સરકારી સરકાર કે પંચાયત ડોલર થશે એના અડધા 25 ડોલર નવા વર્ષે $35 એના એન્ટ્રી ફી અને $25 રેગ્યુલર. એ શરૂઆતમાં એકદમ ન્યૂ ફ્રેન્ડ મેમ્બર. તમારી ફી સિવાય બી એડિશનલ દ્વારા બીજી એવી પડેલી આપણી મેનેજમેન્ટ આપણે કરવાનું. તમે પ્રતિજ્ઞા જે નક્કી કરી હોય એમાં તમારે શું કહેવાય ગુડ ઇવનિંગ મિત્રો, નમસ્કાર સૌને મારા જય મહારાજ. આજની આપણી રિજિયન 3 ના રિજિયન ચેરમેન એવા રૂપલભાઈ પટેલ, એમના સાથી મનેશભાઈ અને શૈલેષભાઈ, કોર્સ પ્રેસિડેન્ટ શીતલબેન અને તારાબેન પટેલ, ડાયસ પર જે વિરાજે થવાનું આવકારું છું આજના કાર્યક્રમમાં. મિત્રો, આપ તો જાણો છો તેમ મારી જવાબદારી જીએમટી રીતેની મને ડિસ્ટ્રિક્ટમાંથી આપેલી છે. જો હું આજે અહીંયા કંઈક લેવા માટે આવ્યો છું તમારી પાસે, પણ એ લેતા પહેલા જે એનું આજે અમે આવ્યા અને અમારું જે અમે એટમોસ્ફિયર જોયું કે જે તમારું આટલા 60-65 જે મહેનત છે જે તમે હોલ ડેવલપ કર્યો છે એ જોતા મને ઘણો આનંદ થયો કે આપણા નડિયાદને આ આપણો હોલ એક મેન્ટેન કરેલો છે અને એક સારી એવી વ્યવસ્થા કે તમારે કંઈ પ્રોગ્રામ કરવો હોય
પડતું. તમે પોતાની પ્રોપર્ટીમાં નાની મોટી મીટિંગ એક્ટિવિટી કરી શકો છો. એ ખરેખર બહુ મોટું એચિવમેન્ટ છે આ નડિયાદ બેંક ક્લબનું. તે બદલ હું આપ સૌને અભિનંદન આપું છું. આપ સૌ જાણો છો તેમ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દુનિયાના 200 થી વધારે દેશોમાં ફેલાયેલી સંસ્થા છે. આ સંસ્થામાં આજે 13.5 લાખથી વધારે મેમ્બર્સ સેવા આપી રહ્યા છે અને 49,000 થી વધારે ક્લબો આખા વર્લ્ડમાં પથરાયેલી છે. હવે વાત આવે છે આપણી ડિસ્ટ્રિક્ટની કે આપણા ક્લબની. આપણે પણ સારી સેવા સમાજને કંઈક નવું આપવું હશે તો આપણે આપણી ક્લબમાં સારા મેમ્બર્સ એડ કરવા પડશે. યંગ મેમ્બર્સ આપણે એડ કરવા પડશે. એ મેમ્બર્સ તમે તમારા સોસાયટીમાંથી તમારા બિઝનેસના જે માધ્યમ હોય, તમારા સપ્લાયર હોય, તમારા ગ્રાહક હોય કે તમારા પાર્ટનર્સ હોય, તમે એવા મિત્રોને બી તમે તમારા ક્લબમાં સાથે જોડી શકો છો. તમારા સ્કૂલના જૂના મિત્રો, આમ આપણે ઘણા ભણતર ઘણા બધું યાદ હોય, બહુ મજા આવી આ રીતે છે, પણ તમે એકાદોને ક્લબમાં લાવો જૂના મિત્રને કે જે મજા આપણે સ્કૂલમાં કરતા હતા, કોલેજમાં કરતા હતા, એ જ મજા આપણે લાયન્સમાં કરવાની છે. તો એને તમે સાથે લાવશો તો તમને પણ કામ કરવાની મજા આવશે. તમે જે ટાઈમ સ્પેન્ડ કરવા માંગો છો તમારા મિત્રો સાથે, એ ટાઈમ તમે સારી રીતે સ્પેન્ડ કરી શકશો. આ બધું કરવા માટે આપણે આપણા મિત્રોને આપણી સાથે આપણી એક્ટિવિટીમાં સાથે લાવવાના હોય છે. આપણા લાયન્સનું પોલિટિક્સની વાત કરવાની નથી. આપણે આપણી વાત કરવાની છે સેવાની. ખરેખર આપણે સેવાના એટલા ઘણા સારા કામો કરીએ છીએ. હમણાં આપણે જે હર્ષદભાઈ વાત કરી ટીબીના, છેલ્લા 3 વર્ષથી જોરદાર કામ કરી રહ્યા છે અને ઘણા લોકો જીવન એમને એક સારી જગ્યાએ એક સ્ટેજમાં લાવીને મૂકેલું છે કે જેમને જીવવા માટે મજા આવે. તો આ જે આનંદ આવશે ને આ રીતનો, એ તમને બીજી કોઈ જગ્યાએ નહીં મળે. તો એ આનંદ લેવા માટે તમારા મિત્રોને આપણે એક્ટિવિટીમાં સાથે લાવો, એમને જોઈન કરો અને પછી મેમ્બર બનાવો. જ્યાં સુધી મેમ્બર્સ ના બનાવો, એમને આપણે જે મીટિંગ હોય છે તે યાદ કરીને. જનરલી થતું શું હોય છે, તમે ને હું એક ગાડીમાં 4 જણ બેઠા ને નીકળી ગયા. નવા મેમ્બર્સને ખબર બી ના હોય કે આપણે ત્યાં શું કરીને આવ્યા. પણ એવા મેમ્બર્સને તમે યાદ કરીને સાથે લઈને આવશો, એ જોશે, જાણશે, તો જ એને આપણી ક્લબમાં જોડે રહેવાની ઈચ્છા થશે, મજા આવશે. આપણે બધા કેમ જોડે રહ્યા છે? આપણે તો મૂર્ખા નથી, બધા બિઝી છો, ભણેલા છો અને કોની પાસે ટાઈમ નથી. નશો ચડ્યો છે, એના ટેક સારું થાય છે. તો એ સારા સહભાગી થવા માટે આપણે બધા મેમ્બર્સ તરીકે અહીંયા આવેલા છે, સમયસર આવી ગયા છે અને આપણું યોગદાન આપી રહ્યા છે. તો એ જ પ્રમાણે આપણે જે આપણે નવા મિત્રોને ઇન્વાઇટ કરીએ, તમે એમને ચોક્કસ આ રીતે થોડું પ્રોપર ગાઈડલાઈન કરશો તો આપણી સંખ્યામાં એ વધારો થશે અને ટકી રહેશે મેમ્બર્સ. અને મારો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આપણે નવા મેમ્બર્સને લાવવા છે ને એમને ટકાવવા છે. તો આ મારી જે લડત છે એમાં જે અત્યારે પ્રેસિડેન્ટ, સેક્રેટરી કે ડીસી આવેલા છે તમારી ક્લબમાંથી, એક 2 મેમ્બર્સને બી એડ કરશો ને પ્રોપર દર વર્ષે, તો તમારી પોતાની તાકાત એક અલગ બનશે અને આ તાકાત તમને દરેક જગ્યાએ કામ લાગશે. આપણો લાયન્સનું પ્લેટફોર્મ એવું છે કે જે તમને સેવા કરતા બી શીખવાડે છે, ભાતૃભાવના બી શીખવાડે છે અને સારામાં સારી લીડરશિપ પણ શીખવાડે છે. તો જ્યાં દરેક વસ્તુ સારી બનતી હોય તો આપણે આપણા જમાઈને, વેવાઈને, સાડુભાઈને દરેકને તમે ઇન્વાઇટ કરો. એવું નથી કે સગાને કેમ ના લવાય. જે તો હમણાં જ મનેશભાઈ બોલ્યા કે મારું ફેમિલી છે, એ જ પ્રમાણે મારું ફૂલ ફેમિલી, મારા વેવાઈ, મારા સાડુભાઈ, મારો સાડો, બધા મારી ક્લબમાં મેમ્બર છે. એટલે જે વસ્તુ હું તમને કહું છું એનો અમલ હું બી કરી રહ્યો છું. તમે એટલા પ્રયત્ન કરી જુઓ, ફી બાજુ ના જુઓ. રૂપિયા તો બધે ખર્ચવાના છે, એટલું યાદ રાખજો. તમે અહીંથી બહાર હોટલમાં જશો ને તો એ બિલ તો ત્યાં ચૂકવવાનું જ છે, પણ જ્યારે આપણે સારા કામમાં જોડાઈએ તો એ ફી રૂપે જે આપણે પેમેન્ટ આપીએ છીએ ખર્ચો નથી, એ આપણું એન્જોયમેન્ટ છે. આપણી સેવા કરવાની ભાવનાનું એક ઉદાહરણ છે. અને તમે જે બી કંઈ સેવા કરો છો એની નોંધ લેવાય છે ડિસ્ટ્રિક્ટ લેવલે. તમે નડિયાદમાં કોઈ નાનું કામ કર્યું તો એની નોંધ વડોદરાની મિટિંગમાં પણ એની નોંધ લેવાતી જ હોય છે કે આ વ્યક્તિએ આ શું સારું કામ કરેલું. એટલે પેમેન્ટ ખર્ચાને ભૂલી આપણા નજીકના મિત્રોને આપણી ક્લબમાં જોડો. આ જોડવાથી તમને મજા આવશે, આનંદ આવશે અને તમે લાયન્સના દરેક પ્રોગ્રામ
અથવા તો સમાજના અથવા તો કુટુંબના દરેક પ્રોગ્રામને ખૂબ સારી રીતે હેન્ડલ કરી શકશો એ મારી દિલની ઈચ્છા છે કે આપ સૌ અમને જોડો બધા. થેન્ક યુ વેરી મચ. હજી એક વાત કહું, આપણે તો એક નાના લેવલે સેમ ક્લબના મેમ્બર્સ. તમે એઝ અ લાયન, તમે અમેરિકા જાઓ, બોમ્બે જાઓ કે ઓસ્ટ્રેલિયા જાઓ, તમારી વેલ્યુ સેમ જ છે. જ્યારે એ જ મેમ્બરની ફી બોમ્બેમાં કે ઓસ્ટ્રેલિયામાં 50,000 લાખ રૂપિયા છે. તમે એક વસ્તુ સમજો, લાખ રૂપિયા છે. બોમ્બેમાં 22 લાખની ફી મેં સાંભળી છે. મેમ્બર બનવા માટે વેઇટિંગમાં ઉભા રહેવું પડે. આપણને ઇઝી મળે છે એટલે આપણને એની કિંમત થોડી ઓછી છે. તો પૈસા છે ને, પૈસા ખર્ચવાથી જ એક આનંદ મળશે, એક વસ્તુ લખી રાખો. તમે આજે ભાજપમાં બી સભ્ય બનો છો, ત્યાં બી મેમ્બરશિપ ફી આપણે આપવી પડે. એમને શું જરૂર છે? આખા દેશ પર એ રાજ કરે છે. પણ એ ભંડોળ આપવાથી એક તમારું કમિટમેન્ટ ફિક્સ થાય. વચ્ચે માફ કરી દીધેલા તમે જાણશો, જેમ જેમ તમે જાણશો એમ ખ્યાલ આવશે કે આપણે એકદમ નોમિનલ મેમ્બર બનેલા છે. આપણી વ્યવસ્થા એટલી ઇઝી છે, એટલી સોફ્ટ છે. તમારે આ ક્લબની વાત કરો, મેં જાણ્યું કે અહીંયા જે પ્રમુખ બને છે કે સેક્રેટરી બને એને ઘરનો ઉપયોગ નથી કાઢવો પડતો. એટલે એનું સુંદર આયોજન જૂના જાહેરાત નહીં, ડોનરને ઊભા કરવા પડે, બહાર જવું પડશે. માગ્યા વગર તો માગી નથી આપતી. તો બાજુવાળાને કેવું પડશે કે ડોનેશન લખાય, મારી કેપેસિટી લાખ રૂપિયા છે, તમે જો 11,000 માગશો ને તો રમતા રમતા આપી દે. આ એક સિમ્પલ એક્ઝામ્પલ. લાખ વાળા તમે 5 લાખ માગશો તો ના પાડશે. તો એવા તો આપણો બહુ જ છે સમાજમાં કે જે ડોનેશન આપશે. એ ટ્રાય કરશો તો ચોક્કસ તમને એમાં સપોર્ટ મળશે. અને એમને આપણે પ્રોગ્રામ બતાવો, એક્ટિવિટી બતાવો તો ચોક્કસ તમને એનો સાથ સહકાર મળશે. થેન્ક યુ સુરજભાઈ. બધું જ આપણા બીએમસી કોઓર્ડિનેટરે કહી દીધું છે. અને આપણે જ્યારે હોસ્ટ ક્લબ સંગ્રામ મહારાજની ભૂમિ પર બેઠા છે અને હોસ્ટ ક્લબે ઓલરેડી એક ક્લબનું કમિટમેન્ટ આપ્યું છે. બીજા મેમ્બર આપશે, દેશમાં તો બીજા 5 પાઇપલાઇનમાં છે. પણ અમારા પ્રમુખને મંત્રી એવું કે જ્યાં સુધી કરીએ ને ત્યાં સુધી બોલવાનું એવા વિચારવા. અને 10 પેશન્ટનું પહેલા બી આપેલા એટલે પણ આપણે મેક્સિમમ કોશિશ કરીશું બધી ક્રમો 10 પેશન્ટ આપણે પ્રયત્ન કરીશું. તો તમારી ઈચ્છાના પૂરી કરવાનો પ્રયત્ન કરીશું. Each one bring one. આપણે કોશિશ કરીશું એ રીતના સહકાર અને બધાનો સહકાર હશે તો આપણે એમાં બનેલા સક્સેસ જઈશું. બીજું તો કશું એક બીજી નાની વાત છેલ્લા ઘણા વર્ષોથી બરોડામાં ગરબાનું આયોજન થાય છે. આપ સૌ કદાચ આવતા હશો, ઘણા એમાં લાભ લીધો હશે. હવે ગરબાનું જે આખું આયોજન છે એનો પર હેડ ખર્ચો એવરેજ 1500 થી 1700 રૂપિયા આવે છે પર હેડ એક જણનો. એ આનંદ આપણે કેટલા મળે છે? ખાલી 400 રૂપિયા. તમે એમાં બી પછી કહો કે આ ભાવ વધારે છે, 300માં આપો, 200માં આપો, તો આનંદ ક્યાંથી મળવાનો છે? જે 1500ની ડીશ તમે કોઈ હોટલમાં જશો ને તે 2500-3000ની નીચે લે નહીં. અને બીજું કે ત્યાં કોઈ રિસ્પેક્ટ બી નહીં મળે. તમને ત્યાં પ્રોફેશનલ વ્યવહાર થશે. અહીંયા તો આપણો આત્મીયતાનો વ્યવહાર છે. તમને 10 જણ ઓળખતા મળશે, બીજા મળશે, એ લાભ આપણને મળે છે. વડોદરાના મેમ્બર્સ નડિયાદવાળાને મળે છે, નડિયાદવાળા કપડાને મળે છે. તો એ આપણું બોન્ડિંગ થાય છે. આજે કોઈ કામ હોય બીજાને, કોઈ સિટીમાં ગયા કામ અટક્યું છે, એક ફોન કોલ કરવાથી આપણું કામ પતી જતું હોય. તો આ તો બેનિફિટ છે. નાની નાની રકમ ખર્ચવાથી આપણને નુકસાન નથી, ફાયદો જ છે. આપણે એટલા ખર્ચા કામ કરી દઈએ છીએ. તમે હોટલમાં તો મિનિમમ 500 રૂપિયા બિલ એક જણનું બને છે. કોઈ હોટલ સસ્તી નથી. તમે રેગ્યુલર ખાવાનું લેવા જાઓ બનો પંજાબી તો પર હેડ ખર્ચો 500 રૂપિયા આવે છે. આપણી ક્લબની વાત કરીએ હવે તો વર્ષની ફી તમારી 10,000, 12,000 કે 15,000 હોય તો એમાં સેવા બી થાય છે, તો મેનેજમેન્ટ બી થાય છે. તો એ બધો સાથ સહકાર તો આપવો જ પડશે. એ સૌથી બધા કરશે ને તો જ આપણને બધાને કામ કરી મજા આવશે. બધા ઉપર લોડ નહીં પડશે. જો આપણી ફીસો બહુ ઓછી છે. તમે આ કર્ણાવતી ને બધી ક્લબોમાં જાઓ તો વીટી છે,
ના એ તો બધા મલ્ટી મિલિયનર છે માનો તો આપણે કરોડપતિ જ છે જોતો નથી એમાંથી કર નીકળી જાય પછી તો સમાજ જોવાના નહીં કે અમારા અંદર બસ ગુસ્સો ભેદ કરવાનો અત્યારે બીજી બધી કરો હાજર છે તો બહેનો માટે ખાસ એક એનાઉન્સમેન્ટ છે કે આવતા મહિને એક મેમોગ્રાફી ટેસ્ટ કરવા જઈ રહ્યા છે નડિયાદ ડાયસ પર અને વેદ હોસ્પિટલ સાથે તો હું આપને કોન્ટેક્ટ નંબર મારો છે તો તમે મને રજીસ્ટ્રેશન કરાવશો તો આપણે એની ટૂંક જ સમયમાં આપણે એની ડેટ લેવી છે પણ મારે 50 થી વધારે સંખ્યાનું રજીસ્ટ્રેશન એમને આપવાનું છે તો જ એ ગાંધીનગરથી આપણને મશીન ને બધું પ્રોવાઈડ કરશે તો આ બહેનો જે પણ હાજર છે તો આપની નજીકને જે બી તેમના નામ મને સત્વરે પહોંચતા કરશો થેન્ક યુ Standing here, I feel very great to give vote of thanks. I would especially thank Lion Piyushbhai Patel, GMP coordinator, to accept our invitation and stand over here and come over here. I'll also thank Lion Nopal Patel, MJF Lion Nopal Patel, who is also region chairman. I'll thank all the presidents, secretaries, treasurers, first VP of various clubs, members of various clubs to attend the meeting. Thank you so much.